સ્વાગત છે તમારું રાજા જહુ ચેનલમાં। રિહાઈ ને આવતા રહ્યા તમે? રિહાઈ ભાઈ અમે આવતા મારા રહું જ નહીં। ના તમ પણ રહું જ નહીં, મારે કાકો મારા કારણ એનું કારણ તો કારણ ભાઈ હું પેલો બાઈક લેવા જતો હતો કે હા બાઈક મારા જોતું હતું તે આલ્યું જ ને ભાઈ લઈ આલ્યું જ નથી રિહાઈ ના આવ્યો। બાઈક તો આપણે લાવવાનું હોય તો બીજો પગાર બાઈક ન લાવી થોડું ચાલે, માં બાઈક જોવું છે જ, આપણે બીજું લાવીએ ને, આપણે નવું લાવીએ બીજું તો લાવી આલો ભાઈ મામા। હા તો લાવીએ લે આ તો બાઈક ના લાવી 1.5 લાખ રૂપિયા 1.5 લાખ રૂપિયા, પણ મારા હાલ બાઈક જોવે છે, હાલ બાઈક લાવી આલો મને મામા। પણ બાઈક આપણે લાવીએ, પેલી ગાડી લાવીએ, બાઈક લાવીએ તો કોક સોયે પડ કાકો લાવી આલો કરવાનું હું, કાકો બાઈક લાવી આલતો ના મને, આપણે પેલા મારી 1.5 લાખ લાવી આલો રૂપિયા બાઈક। આ ચોથી પૂરા કરશો? હા તો ભાઈ તમે હાલ આયા પછી પૂરા કરશો। આ ઘાટા આવે તો મને તો ખબર બોલ લઈને મસ્ત બાઈક લાવી આલો। હા બાઈક આપણે લેવા જઈએ, પણ તારે અહીંથી આવવાનું શું કરવા? અહીંથી આવવું તો શું કરવા? એ તો મારી મને બાઈક ફોન કર બાઈક માંગુ ને એટલે વહા પડી ધોકો લઈ। હવે એ હું કે ખબર કે તો પૈસા ભરો કે તો તમે કોમ કરવા આવી રીતે વહા પડી કાકો એટલે પકડવાનું બાઈક લઈ આલતા નહીં। હાલ શું થોડા દાડા બાબા બાઈક તો લાવીએ લઈએ આપડે, એટલે માગે તો ધોકો લઈને વહા પડી ના શું કરો હા પડે એવું થોડું ચાલે મામા। કાના આ તો મને વહા પડી એટલે ચાલે એવું હા ના પડી હું તો હોય તમારી રહું તમારી ફોર્મ કરું એટલે મોમો તો કેટલા પૈસા હાલતી પછી મામો પૈસા હાલતી ભણવાની મજૂરી કરો કાયમ મોમા પણ શું ભર્યા પૈસા? આ બટાકો ને બટાકો હાથ હોય બટાકો તો બટાકો રાખેલો એ પાડા ઉપર હું બધી અને એ રોઈ આનો ટાડ પડ આ વાહન તો એમ કરો તમે લઈ જાઓ હારું રોઈ આ તો મારે સોન પરવાન દાડા આયા એવું જ છે લાગે જાણે બટાકો વાહન હવે એને ફોન કરે છે કે તો રૂપિયા આલો રવાજી કે તો તમે સોન ભરો। હા તો ભાઈ હું હાલો બાઈક માં જુ છે હમણાં જોવા જઈએ એટલે ઠઠાવે છે બરોબર આપણને તો 1.5 લાખ રૂપિયા લીધેલા છે તે હવે તમે ના હોય તો એને રોનપ થી કહેજો એવું જ કરવું પડશે બાઈક આ તો કેતા મમ્મા આ બટાકો રહ્યો ને હા એ બટાકો અમે વાહવાર રહ્યો ને તે બાઈક લાવી આલો મને હેડો વાહવાર હોય તો મોટો થાય તાણા મોટો ભાઈ ઊંચો નહીં પણ તોય વાહવાર પૂરો આ ભૂંડ શાપ ખોઈ નોખી એ તો કૂતરાની ખોડી ઊંડાની નતો કોઈ તો આ શાપ કૂતરો કોઈ આપલા ભૂંડ ખોઈ નોખી માં બાઈક લઈ આલો તો એ તો તઈ જોય કૂતરાના પગી કે ભૂંડાના પગ હોય તો ભૂંડ ફોન તો ભરવું જ પડશે ફોન ભરવું પડશે કાકા એવું ના ચાલે ફોન તો પડશે તારા તો બાઈક લઈ આલો મમ્મા તમે અરે ભાઈ આ બાઈક કરો બાઈક મમ્મા બાઈક તો લઈ આલું પડે તમારે બાઈક કરે આ જમાનો તો બાઈક નો આવી ગયો છે બાઈક નહીં આલું પણ મમ્મા હે તો જમાનો આવ્યો શોરૂમ માં પ્લે કરી દઉં હેડે તો પાછો સોડાવ છે પહેલા તો સોન ભરજે શોરૂમ કાલ જ જાય આપણે હા તો બાઈક લઈ આવો પહેલા વાત કરી પડશે શેઠિયાન બાઈક બીજી વાત બાઈક કરે જાય આ જમાનો જ બધો બાઈકો નો થઈ ગયો અને ભૂલકે ચડાયો તને મને કહેજો વાળો કોઈને ચડાયો ના ભૂલકે આ શેઠ ને જેટલી મામી હું કરશે આપણે ચલો હારો હતા આટલો શેઠ તો કોઈ ના બોલો કાકો લઈ આવતો જ ના મને તો કાકો લઈ આલ છે બધો લઈ આલ છે તો જોવા કાકો મને લઈ આવતો જ નહીં મામા શેઠ નો કુવો તો આવી ગયો ચલો મસ્ત મો ન મિલ્યો મને રસા આવડતો ના પણ મારે સોન લઈને બહુ કાઠું પડી ગયું ના રસા આવડતો ના શેર તો હારું બહુ કાઠું પડે તમારી આ બેઠો જે ગાયો ને પણ તમારે સોન તો ઉપાડવું પડશે સોન તો ઉપાડીએ પણ મમ્મા બધા બાઈક લઈ આવતા યાર ભાઈ ઓકે આ તો અઠવાડિયું થી યાર બધા ત્યાં ગોનો એક ઉપાડતા નહીં યાર આ છોકરો તમારો કીધા વગર જતો રહ્યો મારા મજૂરી થી સોન પણ કરવાનું યાર અરે શિયાન તો લઈને આવ્યો પણ બહુ ચોખોટ કરીને જાજો બાદ જેવું હોય આ જુઓ કોઈ ભારે કોમન નહીં પાડી એટલા નથી કરવાનું આજ્યાથી ઠેકો જ હોય આ જો કાલનું બધું સોન પડ્યું મારા 2 દાડો સોન હતું પેલું ભરેલું પડ્યું બધું આવું ઇન્જિન પડ્યું યાર આ ભાઈ સોન તો તારે પાછું કરવું જ પડશે. સોન તો હું પાછું કરું બાઈક લઈ આવતા નહીં કાકો મારા
અરે બાઈક ભાઈ ઉપાડતો આલ્યો તારે બાઈક લાવ તું ગમે તે કરે તને પૈસા આલ્યા છે યાર અમે મોણસ હુકમ રાખીએ કોમ માટે યાર ભાઈ તાણ. પવન, તમે શીખવાડો. શીખવાડતા તમે મેલિંગ ગયા હતા તે મહિનો પૂરો ના કરે વધી ઉપાડતો 1.5 લાખ લઈ જાઓ હવે કેટલું સમજાવું તમે સમજાઈને ઘેરથી લાયા છો છે તે કામ કરજો. હા. એ રીવાનું હોય કે હા. તેને બાયક લાવવા પૈસા આલજો. પણ હા 1.5 લાખ ઉપાડ આલે ને વળી બીજા 50 તો 2 વાર સુધી રહેવું પડે હા 2 વાર કાઢી નાખજો. હા? ઓ ને કા નાટક કરી એવું નાટક ના કરે પાછું. 1.5 લાખ રૂપિયા તમે ફેર આલજો કા હા. તે બાયક આવી જાય. આ જમાનો ખરો ને હા. એ બધો બાયકો નો છે. છેડો તારા ભાભીને પૂછીને પછી કરીએ વાત તારે હું પૂછી ફોન કરીને હા એ તો પૂછી લેજો. કેમ કે હું કરું તો ના ચાલે ને બધું આ જો મારું કોઈ ઠેકણું હોય ને બરાબર. તો તમે પૂછો તાને. એનો બાઈક તને જોતું હોય તો કાલે જ લેવા જઈએ પણ અમારા 4 અઠવાડિયે પડી છે આ સોનપુર પર છે એવું આ કોમ તો ચાલુ કરાવો હા ફોર ભારે નહીં લાવ ક્યું લાવું છે તાર છોકરા કે ક્યું બાઈક લાવું ઓહો આ તો 2 લાખ ની વાત કરે છે અપાજી લાખો નહીં પડતી એટલે. એ ના પડતી હોય તો આ તો સોન ભરવું તો આપાજી લઈને ના ફરાય સ્પેન્ડર ચાલે જૂનું ભાઈ મમ્મા સમજાવો કાકા જલ્દી વાપડ્યું બાઈક લાવી આલતા નહીં મમ્મા સમજાવો તમે આલજો કા. હાડો કાલ બીજે તમે આવો તો કોક કરી આલો બેંકમાં જવું લાવું તાણે હવે તારી ટાઈમ થઈ રહે તમે એક કામ કરજો. હા. પણ લખણ કરવું પડે એટલે પાછળ તારા જ નહીં ચાલે એ તો તમે ચોખ્ખી વાત છે સોન મુ ભરવા હોય. હા તો બરોબર તમે જમીન તમે વચમાં કા આ જમીન હા તો બરોબર અને આ ભાઈના ખાતામાં નાખજો તે 2 જણા ઈવન ખબર પડે છે કે હા તે લાવશે ને હું તો અડભાણ સુધી કોઈ ખબર જ પડતી નહીં. સારું એટલે તો હું ખાતામાં કરી દઉં હા. ખાતામાં કરી દઉં તો બરાબર. સમજાવજો એક અપાજી તમે બાઈક લઈ આ આલી મને. ખાતામાં કરજો પૈસા. હા હા એમ ખાતામાં કર્યું હતું બરાબર. હા. તે તમે પણ વળી આ નાટક કરી એવું ના કરે પાછા તો જતો રહે તો વળી મું ઉપર એટલે તમને પેલો બધી કાઢી પાવો આ હેડે હેડે આવજો મારા અહીં. બીજું તો શું કરો. સારું હેડો હા હા સારું હેડો હું એ તો ખાતામાં પૈસા કરી દઉં હો અને લે પેલા પોયલા પાછા કર. પહેલા પાછા કરવાના ભરી કાઢજે બા વગર જ છે વ્યવસ્થિત ઢકલી કર પોયલા ની. આપણ કોઈ કઈ ન જાય રીતના. ઓવા અને જે કેવું એ કહેતા જજો ભાઈ ને અરે નાટક ના કરે પોયલા કમ્પ્લીટ પાછા કર. ઢગુલ્યો કરજે અસલ.